જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણો ટોપિક છે નવો, જે છે વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. સાંદ્રતા સાથે વાહકતા અને મોલર વાહકતા કેવી રીતે બદલાય છે? કોઈ પણ દ્રાવણની સાંદ્રતા બદલાવીએ તો બંને બદલાય છે એ વાત તો સાચી છે, કારણ કે એની વાહકતામાં પણ કંઈક ફેરફાર થાય છે અને મોલર વાહકતામાં પણ ફેરફાર થાય છે. તો પહેલાં આપણે જોઈએ કે વાહકતામાં શું ફેરફાર થાય છે. જો આપણી પાસે બે પ્રકારના વિદ્યુત વિભાજ્યો છે. પેલું વિદ્યુત વિભાજ્ય છે જેને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઓળખીએ છીએ. એક છે પ્રબળ અને બીજું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બરાબર, બે પ્રકારના આપણી પાસે વિદ્યુત વિભાજ્ય હોય. તો આ બંને વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાની બદલાય, જો સાંદ્રતા બદલાય તો એની સાથે સાથે વાહકતાના મૂલ્યમાં પણ ફેરફાર થાય અને મોલર વાહકતાના મૂલ્યમાં પણ ફેરફાર જોવા મળે છે. તો શું ફેરફાર થાય છે અને વાહકતા અને મોલર વાહકતાના મૂલ્યમાં, એના વિશે હવે આપણે જોઈએ કે ભાઈ જેમ જેમ સાંદ્રતા આપણે ઘટાડીએ છીએ, બરાબર, નિર્બળ અને પ્રબળ બંને વિદ્યુત વિભાજ્યની જેમ સાંદ્રતા ઘટાડીએ છીએ એમ એની વાહકતા ઘટે છે. જો પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતા ઘટે છે તો પછી વાહકતામાં પણ ઘટાડો જોવા મળે છે. અને અહીંયા જ્યાં વાહકતા લખ્યું છે એ બધી જગ્યાએ વિશિષ્ટ વાહકતા આપણે સમજવાનું છે. બરાબર, જ્યાં પણ વાહકતા લખ્યું છે એ બધી જગ્યાએ આપણે વિશિષ્ટ વાહકતા સમજી શકશો તમે. તો એને આપણે કેમ સમજાવી શકીએ કે ભાઈ વાહકતા સાંદ્રતા ઘટાડીએ તો વાહકતા ઘટે શું કામે? કારણ કે સાંદ્રતા ઘટી તો હવે જે આયનો પ્રવાહને લઈને, જે આયનોના કારણે પ્રવાહ આવતો હતો, બરાબર, એક પાત્રની અંદર આયનો હતા, એ ડાબી તરફથી જમણી તરફ કે એનોડથી કેથોડ તરફ જતા હતા, એના લીધે જે પ્રવાહ આવતો હતો એ પ્રવાહ શું કામે હતો? તો કે આયનોના કારણે હતો. આપણે અહીંયા સાંદ્રતા એની ઓછી કરી દીધી, આ આયનોની સાંદ્રતા આપણે ઘટાડી દીધી. તો સાંદ્રતા ઘટી ગઈ છે, તેવા ટાઈમે આનો પ્રવાહ પણ ઘટી જશે. પ્રવાહ ઘટી જશે તો વાહકતા ઘટી છે એવું જ કહી શકાય. બરાબર છે, એટલા માટે એની વાહકતા ઘટે છે. જ્યારે એકમ આડછેદ અને એકમ લંબાઈ વાળા પ્લેટિનમ ધ્રુવો હોય ત્યારે એની વાહકતા એકમ કદની વાહકતા કહેવાય છે. બરાબર, તો એકમ લંબાઈ હોય અને એકમ આડછેદનું ક્ષેત્રફળ હોય એવા ટાઈમે આપણે જેની વાહકતા માપીએ એને એકમ કદની વાહકતા કહી શકાય છે. તો આના માટે થઈને આપણે જો મોલર વાહકતા જોઈ, એ શું છે? તો કે ચોક્કસ સાંદ્રતા એ બે ધ્રુવો કે જેમના આડછેદ એ અને એલ છે એની વચ્ચે રાખેલું કદ કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું હોય એ એની વાહકતા, મોલર વાહકતા કહેવાય છે. તો 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ એને એનું આડછેદનું ક્ષેત્રફળ ગણવું પડે. હવે જો આ શું ગણતરી આપી છે, જે ટેક્સ્ટબુકમાં અત્યારે આપેલું છે એ આપણે જે ઓલો વાહકતા કોષ જે દોર્યો હતો એ કોષની વાત છે. બરાબર છે, આ કોષ જે દોર્યો હતો એની વાત કરીએ છીએ કે આની અંદર જે અહીંયા આની અંદર એક કદ ભરેલું છે, આ જે કોષ હતો એની અંદર એક પ્રવાહી ભરેલું છે, આપણું દ્રાવણ ભરેલું છે. તો એ દ્રાવણનું જે કદ છે એને આપણે ધ્યાનમાં લેવું પડે, કારણ કે આમાં આપણે આડછેદનું ક્ષેત્રફળ ધ્યાનમાં ન લઈ શકીએ. આડછેદનું ક્ષેત્રફળ એટલા માટે ધ્યાનમાં નથી લઈ શકાતું કારણ કે આ કોઈ ધાતુ નથી કે ધાતુનો કોઈ તાર નથી. બરાબર, કોઈ ઘન પદાર્થ નથી કે આપણે એનું આડછેદનું ક્ષેત્રફળ માપી શકીએ. તો આનું આડછેદનું ક્ષેત્રફળ આપણે માપી નથી શકતા, પરંતુ આની અંદર આપણે એકમ કદ આપણે વિચારી શકીએ છીએ, એનું કદ માપી શકીએ છીએ. તો હવે આવી રીતે જ્યારે આવે છે ત્યારે એનું લેમડા એમનું સૂત્ર બને છે કે જ્યારે એનું આડછેદનું ક્ષેત્રફળ એ લંબાઈ 1 હોય, એને 1 જેટલી લંબાઈ માનવામાં આવે છે અને આડછેદનું ક્ષેત્રફળ છે એને આપણે એકમ તરીકે ધારી લેતા હોય છે. બરાબર, ત્યારે આપણે એના વી તરીકે ધ્યાનમાં લઈ. તો આપણું જે સૂત્ર બને છે એ સૂત્ર આ રીતે છે, લેમડા એમ બરાબર કપ્પા ઇન્ટુ વી. જસ્ટ આટલું ધ્યાનમાં રાખવાનું છે કે મોલર વાહકતા બરાબર એકમ કદ ગુણ્યા કપ્પા, એટલે કે વિશિષ્ટ વાહકતા. બાકી સૂત્ર કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે, એવું કોઈ કરવાની જરૂર રહેતી નથી. ફક્ત આ સૂત્રને યાદ રાખવાનું છે. આ સૂત્ર કેવી રીતે આવ્યું એના વિશેની ચોખવટ આપણી ટેક્સ્ટબુકમાં સરસ રીતે કરેલી નથી અને આપણે એના વિશે ડિટેલમાં જવાની જરૂર પણ રહેતી નથી. બરાબર, તો ફક્ત એટલું ધ્યાન રાખો, લેમડા એમ બરાબર કપ્પા ઇન્ટુ વી. આ છે જે વી છે એ 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું હોય એવું એનું કદ છે. બરાબર, એ દ્રાવણનું કદ છે. હવે મોલર વાહકતામાં શું થાય છે? જો સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે એવું કીધું. બરાબર, હવે આપણે વિચારીએ કે જો સાંદ્રતા ઘટે તો મોલર વાહકતામાં શું ફેર પડે? તો મોલર વાહકતા, સાંદ્રતા ઘટે છે તો વાહકતા ઘટે છે, તો મોલર વાહકતામાં શું ફેર થાય છે એ આપણે જોવું જોઈએ. બરાબર, એ સૂત્ર ઉપરથી તો આપણે સાબિત ન કરી શકાય. તેના માટે થઈને પ્રેક્ટિકલી થોડાક પ્રયોગો કર્યા અને એના ઉપરથી જોયું કે જ્યારે સાંદ્રતામાં ઘટાડો થાય એનું કારણ એવું છે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કુલ કદ પણ વધતું હોય છે. જ્યારે તમે
સાંદ્રતામાં ઘટાડો કરો છો ત્યારે દ્રાવણનું કદ છે એમાં શું થાય છે? વધારો થાય છે. કારણ કે પહેલાં જે 1 લિટર દ્રાવણ હતું, 1 મોલ વિદ્યુત વિભાજ્ય 1 લિટરમાં હતો. જો અહીંયા કદ વધે છે એવું આપણે સમજાવી છીએ. 1 મોલ વિદ્યુત વિભાજ્ય 1 લિટરમાં હતો, બરાબર. હવે આપણે એવું વિચારીએ કે આપણે એની સાંદ્રતા ઘટાડવી છે. આ 1 મોલ 1 લિટરની અંદર હતો એટલે એની સાંદ્રતા 1 મોલર હતી. હવે મારે એ સાંદ્રતાને ઘટાડી દેવી છે. તો સાંદ્રતાને ઘટાડવી હોય તો શું કરવું પડે? તો કે એની અંદર મારે વધારે પ્રમાણમાં હજી પાણી ઉમેરવું પડે તો જ થાય, બરાબર. માની લો કે હવે 1 મોલ વિદ્યુત વિભાજ્ય એમને એમ રહ્યા, પણ 1 લિટર વધારે પાણી ઉમેરી દીધું તો હવે અહીંયા કેટલું આવી જશે? પાણી 2 લિટર બની જાય, કેમ કે મેં 1 લિટર પાણી વધારે ઉમેર્યું છે. તો હવે આની અંદર કદ વધી ગયું છે. તો કદ વધે છે એટલા માટે થઈને મોલર વાહકતામાં વધારો થાય છે. આ ખાસ ધ્યાન રાખવું. મોલર વાહકતા સાંદ્રતામાં ઘટાડા સાથે વધે છે, કારણ કે દ્રાવણનું કદ વધે છે. ઘટાડા સાથે સાંદ્રતામાં ઘટાડા સાથે મોલર વાહકતામાં વધારો થાય છે, કારણ કે દ્રાવણના કદમાં પણ વધારો જોવા મળે છે. અને એ જોયું છે કે દ્રાવણનું મંદન છે એના કારણે કપ્પામાં ઘટાડો થાય અને એના કદમાં થયેલા વધારાના સરભર કરતાં વધારે હોય છે. જો હવે બીજી એક વાત કે આપણે જોયું, આપણને હવે તમને આ ક્વેશ્ચન થવો જોઈએ અને થતો હશે કે અહીંયા તમે કીધું કે ભાઈ કદ વધે છે, પણ તમે એ સાથે કહો છો કે જ્યારે સાંદ્રતા ઘટે છે ત્યારે કપ્પા ઘટવાનો છે. આ તો અહીંયા આપણે કહી જ દીધું કે આ કપ્પા છે એ ઘટવાનો છે, બરાબર. જ્યારે સાંદ્રતા ઘટશે ત્યારે કપ્પા ઘટશે. આ તો મેં ચોખવટ કરેલી છે. તો આપણે બે વસ્તુ કીધી, એક તો સાંદ્રતા ઘટે એટલે કપ્પા ઘટે, બીજું કીધું સાંદ્રતા ઘટે તો વી વધે. ઓકે, આપણે નવી વાત કરીએ છીએ. તો આ વખતે શું થાય? તો કપ્પામાં ઘટાડો અને વીમાં વધારો, તો મોલર વાહકતાના મૂલ્યમાં કાંઈ ફેર ન પડે. પણ ના, એવું નથી. આપણને એવું લાગે કે એના મૂલ્યમાં કાંઈ ફેર નહીં પડે. એક મૂલ્ય ઘટે છે કપ્પાનું, બીજાનું મૂલ્ય વધે છે. પણ આમાં શું થાય કે કદની અંદર જે વધારો થાય છે, કદમાં જે વધારો થાય છે એ વધારો મોટો હોય છે અને કપ્પામાં જે ઘટાડો થાય છે એ ઘટાડો નાનો હોય છે. હવે માની લ્યો કે આની અંદર કદ છે એ 5 ગણું થાય છે, તો કપ્પા ઘટે છે ને એ ખાલી અડધું થાય છે, એટલે કપ્પા છે એ હાફ થાય છે. તો 1/5 નથી થતું. તો ઓવરઓલ તો આ મૂલ્ય કેવું થયું હોય? વધ્યું હોય. એટલે મોલર વાહકતાનું મૂલ્ય વધતું હોય છે. ફરીથી એકવાર સમજો, આ મેં સમજાવ્યું એ નહીં, પણ હજી તમે એકવાર ફરીથી સમજો કે જો કદનું મૂલ્ય છે, કદને આપણે વધારી દઈએ તો મોલર વાહકતા વધે છે. કપ્પાને સાંદ્રતાને ઘટાડી દઈએ તો કપ્પા ઘટે છે, અને સાંદ્રતાને ઘટાડી દઈએ તો મોલર વાહકતામાં વધારો થાય, એટલે કદમાં વધારો થાય. તો આપણે બે વસ્તુ કીધી એક સાથે કે ભાઈ જો સાંદ્રતા ઘટે તો કપ્પા ઘટે, વી વધે, લેમડા એમ વધે. હવે આ સૌથી મોટો પ્રોબ્લેમ કે કપ્પા ઘટે અને વી વધે, તો લેમડા એમ વધે કેવી રીતે? કપ્પા ઓછો થઈ જાય, એની કિંમત નાની થઈ જાય, આની કિંમત મોટી થઈ જાય. તો છતાંય આ કેવી રીતે વધે છે? કારણ કે વીનું મૂલ્ય બહુ વધારે પ્રમાણમાં વધે છે, બરાબર. વીનું મૂલ્ય વધારે તફાવતથી મોટું થાય છે, બરાબર. માનો કે વીનું મૂલ્ય 5 ગણું થાય છે, તો કપ્પા છે એ અડધો જ થતો હોય, તો એટલો ફેર પડી જાય. એટલે સામસામે કેન્સલ ન થઈ જાય, પણ ઓવરઓલ આનું મૂલ્ય મોટું રહે કપ્પા કરતાં. કપ્પામાં જેટલો ઘટાડો થાય છે એના કરતાં વધુ વીમાં વધારો થાય છે. કપ્પામાં જેટલો ઘટાડો થાય છે એના કરતાં વધુ કદમાં વધારો જોવા મળે છે. ઓકે, આ યાદ રાખવાનું છે. એટલા માટે થઈને સાંદ્રતા ઘટાડીએ તો પણ લેમડા એમની કિંમતમાં વધારો જોવા મળે છે, આવું આપણે સમજાવી શકીએ છીએ. તો લેમડા એમને વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય કે તે વિદ્યુત વિભાજીય દ્રાવણની વાહકતા છે કે જેને વાહકતા કોષના 2 ધ્રુવો વચ્ચે, આ વાહકતા કોષ છે એના 2 ધ્રુવો વચ્ચે એકમ અંતરે રાખેલા, પરંતુ એટલો મોટો આડછેદ કે દ્રાવણના પૂરતા કદને સમાવી શકે છે, જે 1 મોલ વિદ્યુત વિભાજીય ધરાવે છે. અને જ્યારે સાંદ્રતા 0 તરફ જાય છે ત્યારે મોલર વાહકતા એ સીમિત મોલર વાહકતા તરીકે ઓળખાય છે. હવે આ બધી વાતને આપણે ડિસ્કસ કરીએ. તો એક આલેખ છે, ટેક્સ્ટબુકની અંદર તમે આલેખ જોતા હશો, એક આલેખ આપ્યો છે, બરાબર. જો આપણે પ્રબળ વિદ્યુત વિભાજીય માટે વાત કરીએ, આલેખ એ લોકોએ દોરેલો છે √C વિરુદ્ધ લેમડા એમ નો આલેખ. આ બાજુ લેમડા એમ અને √C છે, એટલે લેમડા એમ વિરુદ્ધ √C નો આલેખ છે, એટલે સાંદ્રતાનો
વર્ગમૂળ છે અને લેમડા એમ છે એનો આલેખ છે. લેમડા એમ વિરુદ્ધ રૂટ સી, આનો આલેખ દોરેલો છે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ દોર્યો. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને આલેખ આ રીતે મળે છે, સીધી લીટીમાં મળે છે આલેખ. બરાબર. જેમ જેમ આપણે સાંદ્રતાની અંદર ઘટાડો કરતા જાય છીએ, મોલર વાહકતાના મૂલ્યમાં વધારો જોવા મળે છે. આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે છે. જેમ જેમ સાંદ્રતાના મૂલ્યમાં ઘટાડો કરીએ છીએ એમ લેમડા એમ મોલર વાહકતાના મૂલ્યમાં વધારો જોવા મળે છે. એક સમય એવો આવે છે કે જ્યારે એની મોલર વાહકતાનું મૂલ્ય મેક્સિમમ થઈ જાય છે. બરાબર. આ મૂલ્ય જો અહીંયા મેક્સિમમ બન્યા, આના કરતાં મોટું મૂલ્ય આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કે ધારો કે કેસીએલ છે, આપણો જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે આ ધારો કે કેસીએલ છે, તો કેસીએલ માટે આ મૂલ્ય મેક્સિમમ છે. આના કરતાં મોટું મૂલ્ય હવે આમાં શક્ય બનશે નહીં. તો જો આના કરતાં ઊંચું મૂલ્ય શક્ય નહીં બને કેસીએલ માટે, તો આમાં લેમડા એમની મૂલ્ય આ જે છે એને સીમિત મોલર વાહકતા કહેવાય છે. સીમિત મોલર વાહકતા એટલે એવું કે જ્યારે અનંત મંદન થઈ જાય. બરાબર. આપણે અહીંયાથી દ્રાવણની સાંદ્રતા ઘટાડીએ છીએ એટલે એને મંદ કરતા જાય છે. તો સીમિત મોલર વાહકતાનું વ્યાખ્યા એવી રીતે કહી શકાય કે સીમિત મોલર વાહકતા આના બરાબર અનંત મંદને, જ્યારે આપણે સાંદ્રતાને સાવ ઓછી કરી દઈએ એટલે કે અનંત મંદન કર્યું છે ત્યારે અનંત મંદને જોવા મળતી મોલર વાહકતા, અનંત મંદને જે આપણને વાહકતા જોવા મળે છે, મોલર વાહકતા જોવા મળે છે, એને આપણે કહેવાય સીમિત મોલર વાહકતા. તો સીમિત મોલર વાહકતાની વ્યાખ્યા ખબર પડી ગઈ કે આ જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એને આપણે જ્યારે સાંદ્રતા ઘટાડતા જાય છે તો એક સમય એવો આવે કે જ્યારે સાવ અનંત મંદન થઈ જાય એટલે એની સાંદ્રતા સાવ ઓછી હોય, એવા સમયે જે મોલર વાહકતા મળી એ મોલર વાહકતાને આપણે સીમિત મોલર વાહકતા તરીકે ઓળખતા હોય છે. તો આ લેમડા 0 એમ થઈ ગયું. લેમડા 0 એમ એટલે સીમિત મોલર વાહકતા છે. એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લખાય કેવી રીતે? આ સીમિત મોલર વાહકતા લેમડા 0 એમ. એને જે આ સીધી લીટી આવી, જેનો આલેખ બન્યો છે સીધી રેખા, એ સીધી રેખામાં આલેખ કેવી રીતે દોરી શકાય? તો આનો આલેખ દોરવો જોઈએ લેમડા એમ બરાબર લેમડા 0 એમ માઇનસ એ ઇન્ટુ રૂટ સી. આ રીતે એનું સૂત્ર બને છે. આ સૂત્રને આપણે વાય બરાબર mx પ્લસ સી સાથે સરખાવીએ. આ સૂત્રને વાય બરાબર mx પ્લસ સી સાથે જો સરખાવીએ તો આપણને ખબર પડે કે વાય અક્ષ ઉપર લેમડા એમ છે, એક્સ અક્ષ ઉપર રૂટ સી છે. તો આપણે લેમડા એમ વિરુદ્ધ રૂટ સીનો જે ગ્રાફ દોરશું એ આપણને સીધી રેખા મળશે. આ રેખાની અંદર ઢાળનું મૂલ્ય, ઢાળ એટલે કે એમ, એનું મૂલ્ય માઇનસ એ જોવા મળે છે. આ ઢાળનું મૂલ્ય છે એ માઇનસ એ જોવા મળે છે અને માઇનસ એ છે એટલા માટે થઈને એનો આલેખ છે એ આ રીતે આમ ઉતરતો છે. જો આ એક તમને ખ્યાલ હશે કે આ રીતે આલેખ આવે ત્યારે ઢાળ નેગેટિવ હોય. આલેખ છે એ સીધી લીટી પણ આ રીતે હોય ત્યારે ઢાળ પોઝિટિવ હોય. બરાબર. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઢાળ ક્યારે નેગેટિવ હશે, ઢાળ ક્યારે પોઝિટિવ હશે. જ્યારે જ્યારે ઢાળનું મૂલ્ય નેગેટિવ બને છે એટલે આપણે જે આલેખ દોર્યો છે એ આ જ રીતે ઉતરતો હશે, એવી રીતે આપણને આલેખ દેખાશે. તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેનો આલેખ હતો. પ્રબળ વિદ્યુત વિભાજ્યના આપણને આવી રીતે સીમિત મોલર વાહકતા મળે છે. ત્યાર પછી જોઈએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એના માટે વાહકતા કેવી રીતે શોધવી? બરાબર. એની મોલર વાહકતામાં શું ફેર પડે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આમ જ કરવાનું છે, જેમ જેમ સાંદ્રતા ઘટાડતા જાય એમ એની વાહકતામાં, મોલર વાહકતામાં ધીમે ધીમે વધારો જોવા મળે અને પછી ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે, જે ખૂબ જ મોટો વધારો હોય છે. અને આ જે આલેખ છે એ આપણને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે મળે છે. આ નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાનો આલેખ દોરેલો છે. આ આલેખ દોરવા માટે થઈને નિર્બળ વિદ્યુત વિભાજ્યની જે મોલર વાહકતા છે આના માટે થઈને આપણે કોઈ એક આવા જે મૂલ્ય શોધવા છે, માઇનસ એ છે કે લેમડા 0 એમ સીમિત મોલર વાહકતા, તો સીમિત મોલર વાહકતા આપણે સરળતાથી શોધી શકતા નથી, કારણ કે આ જે આલેખ છે એ ક્યારેય પણ વાય અક્ષને ક્યાંય છેદતો હોતો નથી. એટલે કે એની અનંત મંદને એની સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સરળતાથી આપણને મળતી નથી. તો નિર્બળ જે વિદ્યુત વિભાજ્ય છે એના માટે સીમિત મોલર વાહકતા સરળતાથી આપણે મેળવી શકતા નથી. આની અંદર આપણને કદાચ એવો પ્રશ્ન થાય કે આનો એક આપણે એક સ્પર્શક દોરી લઈ અને સ્પર્શક દોર્યા પછી આપણે સીમિત મોલર વાહકતા શોધીએ, તો એ સીમિત મોલર વાહકતા જે તે પોઈન્ટ ઉપર હશે. માનો કે આ પોઈન્ટ ઉપર આપણે સ્પર્શક દોર્યો તો આ પોઈન્ટ ઉપર આપણને સીમિત મોલર વાહકતા મળશે, જ્યાં પણ મળતી હોય. બરાબર. એ સ્પેસિફિક સાંદ્રતા માટે હશે.
આ ચોક્કસ સાંદ્રતાએ જે પોઈન્ટ હતો એ સાંદ્રતાએ એની સીમિત મોલર વાહકતા મળી શકે. પણ આપણે એવી રીતે એની સીમિત મોલર વાહકતા શોધવાની ન હોય. આપણે સીમિત મોલર વાહકતા શોધવાની હોય છે આખા દ્રાવણની. નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, કયા કયા નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, તો એના વિશે આપણે સંતુલન ચેપ્ટરની અંદર ઘણું બધું ભણ્યા છીએ એના વિશે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એક એક્ઝામ્પલ લઈ, જેમ કે CH3COOH છે, એસિડિક એસિડ. આ એક આપણો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મૂલ્ય, તો એના માટે આપણે λ0 શોધવો હોય, સીમિત મોલર વાહકતા શોધવી હોય, તો એના માટે કેવી રીતે શોધવો, એનું કામ સૌથી વધુ સારું કર્યું છે કોહલરોસ નામના વૈજ્ઞાનિકે. તો હવે કોહલરોસનો નિયમ જોઈએ. કોહલરોસે સૌથી વધુ આના માટે કામ કર્યું છે સીમિત મોલર વાહકતા. જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એમના માટે સીમિત મોલર વાહકતા શોધવાનું કામ કર્યું છે. કોહલરોસ નામના વૈજ્ઞાનિકે સીમિત મોલર વાહકતા શોધી. તો એના કયા કયા એવા કોઈ ઓબ્ઝર્વેશન્સ કર્યા. એના ઓબ્ઝર્વેશન્સ કયા કયા હતા? પેલું ઓબ્ઝર્વેશન છે, એને કહ્યું λ0m. આ એને શોધ્યું પહેલા NaCl માટે. બરાબર, અલગ અલગ દ્રાવણો લીધા અને બબે દ્રાવણોના તફાવતો લીધા, NaCl અને KCl. આ બંને દ્રાવણો વચ્ચેનો તફાવત જોયો. આ બંનેની સીમિત મોલર વાહકતા લીધી, એના વચ્ચેનો તફાવત શોધ્યો. ત્યાર પછી બીજું એક દ્રાવણ લીધું, NaBr અને KBr, સોડિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ બ્રોમાઇડ. આના વચ્ચેનો તફાવત જોયો. તો આ જે ઓબ્ઝર્વેશન કર્યું, આના ઉપરથી એને ખ્યાલ આવ્યો કે ફક્ત આની અંદર એને ઋણ આયન બેયનો સમાન રાખ્યો હતો, ધન આયન જુદો કર્યો હતો. અને આ બંનેનો જે તફાવત આવ્યો, એ તફાવત જે NaBr અને KBr ના દ્રાવણોની સીમિત મોલર વાહકતાનો તફાવત છે, એના જેટલો જ જોવા મળે છે. બરાબર, એને જે તફાવત મળ્યો એ બધી જગ્યાએ સરખો મળ્યો. એને તમે NaCl KCl NaBr KBr પણ લખી શકો, અથવા તો KCl NaCl આ રીતે પણ લખી શકાય. λ0m KCl માઇનસ λ0m NaCl. આ તફાવત આ જ રીતે λ0m KBr માઇનસ λ0m NaBr. હજી એક ત્રીજું એને એક્ઝામ્પલ લીધું છે, λ0m KI માઇનસ λ0m NaI, સોડિયમ આયોડાઇડ અને પોટેશિયમ આયોડાઇડ. તો આ બંનેની સીમિત મોલર વાહકતાના તફાવત, એટલે કે બેની બાદબાકી કરી અને જે તફાવત મળ્યો એ તફાવત મળ્યો 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. આટલો એની અંદર તફાવત મળ્યો. તો આ બધાના ત્રણના તફાવત એને સરખા મળ્યા. જો આપણે આ એકને ધ્યાનમાં ન લઈ તો આપણી માટે આ ત્રણેયના તફાવત KCl અને NaCl માટે, KBr NaBr અને KI NaI, કે જેની અંદર એને ઋણ આયન સમાન રાખ્યા હતા, ધન આયન બદલાવતા ગયા હતા ને બંને વચ્ચે તફાવત લીધા હતા. બરાબર છે. તો એ તફાવત એને એક્ઝેક્ટલી સમાન મળ્યા, 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ જેટલા મળ્યા. ત્યાર પછી એના ધન આયનને એમને રાખ્યો અને ઋણ આયનને ચેન્જ કર્યા. મતલબ કે સોડિયમ છે તો સોડિયમ જ રાખ્યો અને ઋણ આયનને બદલાવતો ગયો, સોડિયમ બ્રોમાઇડ માઇનસ સોડિયમ ક્લોરાઇડ. એવી રીતે એના તફાવત લીધા છે. બરાબર, તો કેવી રીતે એ તફાવત લીધા? λ0m સોડિયમ બ્રોમાઇડ માઇનસ λ0m સોડિયમ ક્લોરાઇડ. તો આવા વખતે એને ધન આયનને અચળ રાખ્યો. જે સોડિયમ હતો એ ધન આયનને એને અચળ રાખ્યો અને બ્રોમાઇડ અને ક્લોરાઇડ આ બંનેને ચેન્જ કર્યા. આવી જ રીતે બીજું એક્ઝામ્પલ લીધું, સોડિયમ પછી પોટેશિયમ, પોટેશિયમ બ્રોમાઇડ માઇનસ પોટેશિયમ ક્લોરાઇડ. તો આ બંનેની જે સીમિત મોલર વાહકતા હતી λ0m હતી, જેને આપણે સીમિત મોલર વાહકતા હોય છે તરીકે ડિફાઇન કરી છે, એ λ0m માટેનો તફાવત છે જે NaBr થી NaCl અને KBr થી KCl. આ એને સમાન મળ્યો. જે સમાન મળ્યો એનું મૂલ્ય છે 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ જેટલું. તો આના માટે એટલું મૂલ્ય મળ્યું જ્યારે એને ધન આયનને સમાન રાખ્યો હતો. ઋણ આયનને સમાન રાખ્યો ત્યારે મૂલ્ય મળ્યું 23.4 સિમેન્સ પર સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. તો આના ઉપરથી શું સાબિત થયું? આના ઉપરથી એવું સાબિત કર્યું કે જે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય છે, પછી એ પ્રબળ છે કે નિર્બળ છે, બરાબર, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય છે
એની મોલર વાહકતાનો આધાર, જે પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની મોલર વાહકતા લેમડા 0 એમ, આનો આધાર એક એની અંદર રહેલા પોઝિટિવ અને નેગેટિવ. જો અહીંયા નેગેટિવ આયન અચળ રાખ્યો છે એટલે જે કાંઈ પણ તફાવત મળ્યો એ કોનો હશે? પોટેશિયમ અને સોડિયમ વચ્ચે હશે. આની અંદર ધન આયન અચળ રાખ્યો એટલે બ્રોમિન અને ક્લોરાઇડ વચ્ચેનો તફાવત હશે જે હશે. તો એણે એવું કીધું કે જે લેમડા 0 એમ છે એની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનના મોલર વાહકતાના તફાવત જેટલો હોય, ધન આયન અને આ સરવાળો અને આ ઋણ આયન, તો ધન આયનની મોલર વાહકતા જેટલી હોય એક્ઝેક્ટલી ધન આયન, એટલે જો આના ઉદાહરણ તરીકે લખીએ તો આપણે એમ લખી શકીએ લેમડા 0 એમ NaCl એના બરાબર આ સ્મોલ લેમડા કર્યો છે કારણ કે જે તે આયન માટે છે. લેમડા 0 Na પ્લસ લેમડા 0 Cl માઇનસ, એટલે ધન આયનની વાહકતા અને ઋણ આયનની મોલર વાહકતા આ બંનેના સરવાળા જેટલું NaCl નું હશે. આના ઉપરથી એવું આપણે સાબિત કરી શકીએ છીએ. જો તમે એમ વિચારો કે K પ્લસની છે એ 5 હોય, Cl માઇનસની K પ્લસ માટે 5 હોય, Cl માઇનસ માટે 10 હોય, Na પ્લસ માટે 3 હોય, અને આમાં તો Cl માઇનસ જ છે એના માટે તો પાછું 10 જ હતું. તો આની અંદર આપણે KCl અને NaCl નો તફાવત લઈ તો એક્ઝેક્ટલી તફાવત કેટલો આવશે? તો આ 10 અને 10 તો એ તો 0 થઈ જશે. તો 5 અને 3 આ બંને વચ્ચેનો તફાવત છે એ ફક્ત આપણને આવવાનો છે 2. તો આ બધા વચ્ચે એવી જ રીતે થાય છે. તેના ઉપરથી એવું સાબિત થયું કે લેમડા 0 એમ NaCl બરાબર લેમડા 0 Na પ્લસ લેમડા 0 Cl માઇનસ, એટલે ધન આયન અને ઋણ આયન આ બંનેની સીમિત મોલર વાહકતા આ બંનેનો સરવાળો એ કુલ આખા દ્રાવણની કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા કે પછી મોલર વાહકતાનું મૂલ્ય આપણને આપે છે. એવું આપણે ત્યાંથી સાબિત કરી શક્યા. આ જે આખો અભિગમ છે, આ આખી વાત જે કરી અત્યારે જે ટોપિક આપણે ડિસ્કસ કર્યો, આ ટોપિકને કહેવાય છે કોહલ-રોસનો આયનોના સ્વતંત્ર અભિગમનનો નિયમ. આયનોના સ્વતંત્ર અભિગમનનો નિયમ. આનો મતલબ એવો થાય કે દરેક આયન છે એ પોતાની એક અલગ મોબિલિટી ધરાવે છે, એટલે કે દરેક આયનની પોતાની એક અલગ સ્પીડ ધરાવે છે, જેના કારણે એ વાહકતાનું વહન કરે છે કે વિદ્યુત પ્રવાહનું વહન પોતાનામાંથી કરતો હોય છે. એટલે Na પ્લસ કે Cl માઇનસ એનાથી બને છે NaCl. તો બંનેની Na પ્લસ અને Cl માઇનસ જો બંને આયનોની તમને વાહકતા ખબર હોય તો તમે NaCl ની મોલર વાહકતા પણ નક્કી કરી શકો છો. આ એના ઉપરથી આપણે સાબિત કરી શક્યા. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જોઈએ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પણ આ સૂત્ર તો એમ જ લાગુ પડે છે, પણ પ્રોબ્લેમ એવો થશે કે જ્યારે NaCl હતું તો આપણે પાણીમાં નાખ્યું તો NaCl નું સંપૂર્ણ વિયોજન થઈ ગયું. આ પ્રબળ હતું તો આનું વિયોજન થઈ ગયું સંપૂર્ણ. પણ જો આ જ જગ્યાએ આપણી પાસે એસિટિક એસિડ હોય, CH3COOH હોય, તો એનું સંપૂર્ણ વિયોજન નહીં થાય, એ અપૂર્ણ વિયોજન પામશે. તો જો એસિડિક એસિડનું વિયોજન સંપૂર્ણ ન થાય તો એનું વિયોજન અપૂર્ણ થાય તો આપણે એ ધ્યાનમાં લેવું પડે કે પહેલાં તો એમાં જેટલા આયનો હતા એ બધા વિયોજન પામ્યા કે નહીં. CH3COOH ધારો કે 100 આયનો રહેલા છે, આની અંદર 100 અણુઓ રહેલા છે, બરાબર. તો 100 એ 100 અણુનું વિભાજન થાય તો 100 આપણને મળે CH3COO માઇનસ અને 100 અણુઓ મળે, 100 આયનો મળે H પ્લસના. આવી રીતે એનું વિયોજન થતું હોય. પણ જો સંપૂર્ણ વિયોજન ન થાય, અપૂર્ણ થાય, તો 100 અણુઓ હોય એમાંથી માની લો કે 60% વિયોજન થાય છે તો 60 CH3COO માઇનસ અને 60 H પ્લસ આટલા આયનો જ મળે. એટલે કે એનું વિયોજન કેટલું થાય છે એને પણ આપણે ધ્યાનમાં લેવું પડે. તો આના માટે થઈને આપણે શોધવો પડશે વિયોજન અંશ. જો વિયોજન અંશ ખબર પડે તો આપણે આગળની બધી વાત કરી શકીએ. મતલબ કે આપણે એની મોલર વાહકતા કે જે સીમિત મોલર વાહકતા છે એની ગણતરી કરી શકીએ. તો હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એ છે સીમિત મોલર વાહકતા. બરાબર. સીમિત મોલર વાહકતાની અંદર નિર્બળમાં વિયોજન અંશ. તો વિયોજન અંશ કેવી રીતે શોધવો જોઈએ? તો આલ્ફા વિયોજન અંશ એટલે આલ્ફા કહેવાય. આ આપણે સંતુલન ઉપરથી અને દ્રાવણો બંને ચેપ્ટરની અંદર આપણે આલ્ફાનો ઉપયોગ કર્યો છે, જેને વિયોજન અંશ તરીકે ડિફાઇન કર્યો છે. તો આલ્ફાની જે કિંમત છે એ લેમડા એમ અપોન લેમડા 0 એમ આના દ્વારા દેવાય છે. આલ્ફાની કિંમત છે એ લેમડા એમના છેદમાં લેમડા 0 એમ આ રીતે દર્શાવી શકાય છે. એટલે કે મોલર વાહકતા એના છેદમાં સીમિત મોલર વાહકતા.
જો મોલર વાહકતા જે આપણને પ્રેક્ટિકલી મળે છે એ છે, અને સીમિત મોલર વાહકતા જે છે એ આપણને ગ્રાફ ઉપરથી જે મળી એ આપણી સીમિત મોલર વાહકતા છે. તો મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા જો બંને સમાન હોય તો આલ્ફાનું મૂલ્ય 1 મળે. એનો મતલબ કે એનું વિયોજન અંશ 1 છે, તો એનું સંપૂર્ણ વિયોજન થઈ જાય છે એવું કહી શકાય. બરાબર. અને જ્યારે આ મૂલ્ય થોડું ઘણું ઓછું મળે, કારણ કે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય વધારે હોય, મોલર વાહકતાનું મૂલ્ય હંમેશા ઓછું હોય છે. તો મોલર વાહકતાનું મૂલ્ય 50 હોય ને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 100 હોય તો આપણે કહી શકીએ કે 0.5 જે જવાબ મળ્યો તો આ વિયોજન અંશ એનો 50% જેટલો છે. વિયોજન અંશ 0.5 એટલે એનું વિયોજન 50% જેટલું થાય છે એવું આપણે ત્યાંથી સાબિત કરી શકીએ. એટલે કે અડધો જ વિયોજિત થાય છે આપણો વિદ્યુત વિભાજ્ય. ત્યાર પછી કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, હવે જો આપણને અહીંયાથી આલ્ફા મળી ગયો અને લેમડા એમ અને લેમડા 0 એમ પણ ખબર હોય, સીમિત મોલર વાહકતા તો આપણી પાસે કેલ્ક્યુલેટેડ વેલ્યુ હોય છે, અને મોલર વાહકતા એ આપણે પ્રેક્ટિકલી મેળવતા હોય છે. બરાબર છે. તો આપણને હવે આલ્ફા મળી જતો હોય તો આના ઉપરથી આપણે એનો વિયોજન અચળાંક પણ શોધી શકીએ. જો સંતુલનમાં આપણે વિયોજન અચળાંક શોધતા હતા, સંતુલન ચેપ્ટર મુજબ એનો વિયોજન અચળાંક એ કે એ શોધતા હતા, કોઈ પણ એસિડનો વિયોજન અચળાંક એ શું હતો? C⁴/1 - આલ્ફા. આવું એનું સૂત્ર હતું. જો તમને યાદ હોય, સંતુલનની અંદર આપણે જ ભણ્યા હતા, પણ તમને યાદ હોય તો તમારે જોઈ લેવું કે એ બરાબર C⁴/1 - આલ્ફા. જ્યાં સી છે એ સાંદ્રતા છે, આલ્ફા એટલે વિયોજન અંશ છે. હવે આ જગ્યાએ વિયોજન અંશનું મૂલ્ય મૂકી દઈ, સી લેમડા એમ અપોન લેમડા 0 એમ આખાનો વર્ગ છેદમાં 1 - લેમડા એમ અપોન લેમડા 0 એમ. બરાબર. આનું સાદુરૂપ આપવાથી શું મળશે? સી લેમડા એમનો સ્ક્વેર અપોન લેમડા 0 એમ સ્ક્વેર અપોન લેમડા 0 એમ માઇનસ લેમડા એમ અપોન લેમડા 0 એમ. લેમડા 0 એમ કેન્સલ થઈ જશે તો આખું સૂત્ર બનશે સી લેમડા એમનો સ્ક્વેર અપોન લેમડા 0 એમ ઇન્ટુ લેમડા 0 એમ માઇનસ લેમડા એમ. આ સૂત્ર બનશે. આ સૂત્ર ઉપરથી જો આપણને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ખબર હોય, ઉપરાંત મોલર વાહકતા પણ આપણે પ્રેક્ટિકલી માપી શકીએ, અને સાંદ્રતા જે તે દ્રાવણની આપણે માપીને જ લીધી હોય છે. બરાબર. સીમિત મોલર વાહકતા કોઈ પણ દ્રાવણ માટે ખબર હોય છે, મોલર વાહકતા છે એ આપણે પ્રેક્ટિકલી માપી શકીએ, અને સાંદ્રતા તો આપણે માપીને જ લેતા હોય. તો આ બધી વેલ્યુ ખબર હોય તો આપણે એનો વિયોજન અચળાંક જે કે એ છે એ કે એની વેલ્યુ પણ શોધી શકીએ. તો આ કોહલ-રોસના સ્વતંત્ર આયનોના અભિગમનનો જે નિયમ છે અને એનાથી નિર્બળ વિદ્યુત વિભાજ્યની જે મોલર વાહકતા શોધી છે, આ એનો ઉપયોગ છે કે જેના દ્વારા આપણે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એનો વિયોજન અચળાંક એ આપણે શોધી શકીએ છીએ. એટલે કે એનો જે આયનીકરણ અચળાંક હતો, આયનીકરણ કેટલું થાય છે એ આપણે શોધી શકીએ. તો આ એનો એક ઉપયોગ છે. બાકી બીજો એક ઉપયોગ એવો પણ છે કે જો તમને લેમડા 0 એમની વેલ્યુ ખબર હોય, આ લેમડા 0 એમની વેલ્યુ ખબર હોય, તમે લેમડા 0 Na+ અને લેમડા 0 Cl- આની કિંમત પણ તમે શોધી શકો છો. બરાબર. આ પણ એનો એક ઉપયોગ છે. તો આજના લેક્ચરમાં આપણે ભણ્યા વાહનોના કોહલ-રોસના આયનોના સ્વતંત્ર અભિગમનનો નિયમ અને વાહકતા અને મોલર વાહકતા વચ્ચે શું ડિફરન્સ હોય, સીમિત મોલર વાહકતા કેવી રીતે શોધાય અને એના આલેખ કેવી રીતે હોય એ આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આના રિલેટેડ થોડા દાખલાઓ છે એના વિશે આપણે ભણશું. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.